श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री हरिराय जी महाप्रभु जी कुल 100 साखी प्रकट करेल छे। एमां आजे साखी क्रमांक 12 आवशे। 12મી साखी श्री वल्लभ करुणा करी कली में लियो अवतार महापतित उद्धार के कीनो यश विस्तार श्री वल्लभ कीनो यश विस्तार श्री वल्लभ करुणा करी कली में लियो अवतार महापतित उद्धार के कीनो यश विस्तार श्री वल्लभ कीनो यश विस्तार। श्री हरिराय जी आ साखी में कहे छे કે શ્રી વલ્લભ કરુણા કરી। આ કરુણા છે એ આ સર્વોત્તમ સ્તોત્રનું પણ બીજ છે અને એ બીજ એ સાક્ષાત પ્રભુ જ છે। તો મૂળ ભાવ જ પુષ્ટિ માર્ગનો કરુણાથી પ્રગટ થયો છે। એટલે જે ગોલોકમાં આજ્ઞા થઈ મહાપ્રભુજીને કે હવે તમે ભૂતલ પર પ્રાગટ્ય લો અને અમારા જીવો જે લીલામાંથી પડેલા છે એ અમને ભૂલી ગયેલા છે, એમની જે સ્થિતિ છે એ અમે જોઈ તો અમને એ સ્થિતિ સહન ના થઈ, એટલે આપને ગોવર્ધનનાથજીને કરુણા ઉપજી। એટલે એ જ પછી આપના મુખથી મહાપ્રભુજી પ્રગટ થયા, એટલે આપનામાં પણ એ જ ભાવ રહ્યો। એટલે કહ્યું સાખીમાં કે શ્રી વલ્લભ કરુણા કરી, પછી બીજી જે તું કે કલી મેં લિયો અવતાર। આ બહુ મોટી વાત છે। આ જ વાત એક ભાગવતજીમાં એક વખત આવે છે। નવ યોગેશ્વરો જે સંવાદ કરે છે રાજા જનક સાથે, ત્યારે આ કહે છે કે કલયુગમાં તો એવું પ્રાગટ્ય થશે કે જે બહુ દુર્લભ હશે। એમ કરી અને કલયુગ માટે આ એક પ્રસંગને ઈશારો કરીને કહી જાય છે નવ યોગેશ્વરો। કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિર્હોત્ર કરીને જે છે ભરત જડ શું કહેવાય આપણા ઋષભ ભગવાનના જે પુત્રો હતા 100, એમાંથી 9 યોગેશ્વર હતા, એમના મુખેથી આ વચન નીકળેલું છે। અને એક દક્ષિણ ભારતથી પ્રગટ થાય છે એ અવતારોમાં બંને ગણાય, ચૈતન્ય પણ ગણાય અને આપણા મહાપ્રભુજી તો પૂર્ણ બ્રહ્મ છે। તો જુઓ કલીમાં જ પ્રગટ થયા છે, એટલે આ એક એવી અતિ કૃપા કહેવાય, કેમ કે કલી એટલે દોષોથી ભરેલો। એવું કહેવાય કે કલીમાં ભાગવતજીમાં જ આવે કે કલીમાં મોટા મોટા મહાપુરુષોની બુદ્ધિ પણ દૂષિત થઈ જાય। ભાગવતજીમાં શરૂઆત જ ત્યાંથી થાય છે કે આ 16,000 જે સૌનકાદી ઋષિઓ હતા એ પોતે ભયભીત થઈ ગયા। એમનું આયુષ્ય તો અજર અમર જેવું છે, બહુ છે, પણ જ્યાં કળિયુગ બેઠો એટલે એ લોકોએ કહ્યું કે અમારી બુદ્ધિ હવે કળિયુગ હરી લેશે, તો અમે શું કરીએ કે જેથી અમારી બુદ્ધિ સુરક્ષિત રહે। જો બુદ્ધિની પણ વાત ચાલે છે હમણાં અહીંયા શિક્ષાપત્રોમાં, અને અહીંયા પણ 16,000 સૌનકાદી ઋષિઓને પણ આવું જ થયું અને એમણે પછી ભાગવતજીનો આશ્રય લીધો। એટલે અમુક 1000 વર્ષ સુધી સત્ર ચાલે એવી રીતે, ઘણો સમય સુધી, 1000 તો નહીં પણ ઘણો સમય સુધી એ સૂતજીએ કરી છે કથા, એમને એ ભાગવતજીમાં આવે છે। જોકે પતી જાય છે, કથા પણ લાંબી ચાલી છે, પણ એમાં ભાવ આ જ છે કે કળિયુગ છે દોષોનો ભંડાર છે। તો એવા સમયમાં મહાપ્રભુજીએ પ્રાગટ્ય લીધું છે, એટલે કહેવાય કે વલ્લભ કરુણા કરી કલી મેં લિયો અવતાર, કેમ કે કલીમાં ડગલે પગલે દુઃખ છે। આ કળિયુગ એ આ ધોળબણ છે એના માટે જ છે, કળિયુગ માટે। આ કળિયુગ એ તો
પાપો કેરું ઘર છે રે, આ કળિયુગ એ તો પાપો કેરું ઘર છે રે, ડગલે ડગલે દુઃખના પાડ, ડગલે ડગલે દુઃખના પાડ, માયાનો જ્વર હાડો હાડ, માયાનો જ્વર હાડો હાડ, એક વલ્લભ કરશે સાય, એક વલ્લભ કરશે સાય, આ કળિયુગ એ તો પાપો કેરું ઘર છે રે. તો આવા સમયે પૂર્ણ બ્રહ્મ એવા પ્રગટ થાય શ્રી વલ્લભ. એટલે કહ્યું હરિરાયજી, શ્રી વલ્લભ કરુણા કરી કલી મેં લીયો અવતાર. કારણ કે કલીમાં તો બહુ શ્રમ પડે, રોગ ચાળો પણ ઘડીએ ઘડીએ ફાટે, પછી પાપાચાર જોવાના આવે આજુબાજુના. મહાપ્રભુજીના વખતે તો જ્યારે આપણે લીલા કરીએ પહેલાં તો બંદૂકની ગોળીઓ પણ આવી ગયેલી. બંદૂકની ગોળી વાગેલી છે. આજે આપણા માનસી છે ને જે શરણે આવે છે, એ માનસી રાજાને પણ બંદૂકની ગોળી વાગી હતી. એ વખતે બંદૂકની ગોળીઓ આવી ગઈ હતી અને કેટલો શ્રમ હતો. આપણા ઠાકોરજીને પણ ગોવર્ધન પર્વત ઉપર પેલા મોગલ સૈનિકો કહેવાયા હતા કે ક્યાં તો ચમત્કાર બતાવો અને ક્યાં તો અમે નાશ કરીશું મંદિરનો. મોગલના સેનાપતિ આવીને, અને જ્યારે આપે બ્રજ છોડ્યું તો પણ પાછળ આખી સેના પડી હતી. એ તો ગોવર્ધન મહારાજે રસ્તામાં આખો પર્વત પ્રગટ કર્યો અને સિંહ દોડ્યા એટલે પાછા વળ્યા. પેલા લોકો આગ્રાથી આવ્યા હતા, જાણ્યું કે અહીંયા કંઈક ઉત્સવ થયો છે, ભોગ થયો છે અને આ કોઈ ભગવાનનું સ્વરૂપ લઈને ભાગી રહ્યા છે. તો આવા દુઃખોના અનુભવમાં આપે પ્રાગટ્ય લીધું છે. કારણ કે આપની કૃપા તો કેવી કહેવાય. અને મહાપતિત ઉદ્ધાર કે કીનો યશ વિસ્તાર. મહાપતિત એટલે પાપની કોઈ સીમા ના હોય એવા મહાપતિતોનો ઉદ્ધાર આપે કર્યો છે. અને કીનો યશ વિસ્તાર, તો આપે યશ જે આપના પ્રગટ કર્યા છે એ પણ એનો પણ વિસ્તાર છે, એટલે કે ખૂબ છે આપના યશ. એટલે કે આપે કરેલી બધી મહાપતિતના ઉદ્ધારની વાતો. અને એ બી એટલા માટે જ છે કે જે જીવો દૈવી છે એ એમના જે ગુણ ગાય એટલે એમને તરત જ લીલાનો અને માર્ગનો ભાવ સમજાઈ જાય. એટલા માટે જ આપે આપનો યશ વિસ્તાર આપે જ કર્યો છે. એટલે હરિરાયજી સાખીમાં કહે છે કે શ્રી વલ્લભે કરુણાથી દ્રવિત થઈ કલિયુગમાં, જ્યાં ડગલે પગલે આધિ છે, વ્યાધિ છે, ઉપાધિ છે, તેવા સમયમાં આપે એક ગોવર્ધનનાથજીની આજ્ઞા છે એટલે આપને કલયુગ પણ સ્પર્શ કરતો નથી. જો આજે હમણાં જ એક આ વાત જે બહુ મહત્વની આવી, એટલે હું આ ફરી પાછો જઈશ. 2-3 પત્ર પહેલાં એક વાત આવેલી એ કહીશ આજે. કારણ કે જે આ કલયુગ શબ્દ લખ્યો એ હરિરાયજીએ લખ્યો છે સાખીમાં, કે શ્રી વલ્લભ કરુણા કરી કલી મેં લીયો અવતાર. તો વલ્લભે કરુણા કરી છે, કલીમાં લીધો છે અવતાર, એ સાચું જ છે. પણ વલ્લભે કરુણા કેમ કરી કલી માટે? તો એની પાછળ તો પાછું ગોલોકમાં જે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું મુખારવિંદથી, સ્વામિનીજી અને ઠાકોરજી બંને બિરાજેલા છે નિકુંજમાં, અને ઠાકોરજીના શ્રી મુખમાંથી પ્રગટ થયા. તો એ વખતે ઠાકોરજી આજ્ઞા કરી કે અમારે તો અમારા લીલાના જીવોને હવે પાછા જોઈએ. આટલું કહ્યું એટલે મહાપ્રભુજીએ પછી એવું વિચાર્યું નથી, કે પૂછ્યું નથી કે અત્યારે કયો યુગ ચાલે છે નીચે ભૂતલમાં. આવું વિચાર્યું જ નથી. આપના સ્વામી જો આજ્ઞા કરે છે પછી કયો યુગ છે શું લેવા દેવા. મારા ગોવર્ધનનાથે મને આજ્ઞા કરી કે તમે મારા લીલાના જીવને લાવશો કે લઈ આવો. આજ્ઞા જ કરી હશે, લઈ આવો. તો આમાં જે પ્રેમ છલક્યો છે કે મારા પોતાના ગણ્યા, મને એમના ગણ્યા, પછી આપે નથી વિચાર્યું કે અત્યારે કયો યુગ ચાલે છે. જે યુગ હોય, આપનામાં સામર્થ્ય બી એટલું છે, આપનું પ્રમેયબળ બી એટલું છે. એટલે તો હરિરાયજી શિક્ષાપત્રમાં આગળ કહેશે કે પુષ્ટિ માર્ગ પ્રગટ થયો છે એટલે 4 જે યુગ છે એ 4માં કલિયુગ જે છે
એના પછી આ પંચમ યુગ ગણવો, એમ કરીને આપે આ યુગનો મહિમા પ્રગટ કર્યો એ મહાપ્રભુજીના પ્રમેય બળથી. એટલે કલયુગમાં પ્રગટ થયા છે, પણ આપનું પ્રમેય બળ તો એવું છે કે આપે પાંચમો યુગ જ સ્થાપી દીધો. પુષ્ટિ માર્ગ માટે તો કલયુગ છે જ નહીં, એ આવશે આગળ, શિક્ષાપત્રમાં જ આવશે. એટલે આ જે મહાપ્રભુજીએ જે પ્રાગટ્ય લીધું છે, એમાં જે આજ્ઞા થઈ છે, એમાં આપને જે પ્રસન્નતા છે એ બહુ મોટી વસ્તુ છે. અને એટલે જ પછી આપે જે ભૂતલપુર અવતાર લીધો એમાં પછી મહાપતિત ઉદ્ધાર કે કીનો યશ વિસ્તાર. એટલે આવા કળિયુગમાં એટલા માટે કે જે ગોલોકમાં જીવોને યાદ કરીને પ્રભુ રડ્યા, તે જીવો કેટલા ભાગ્યશાળી હશે. એટલે વલ્લભને તો એવો આનંદ થઈ ગયો છે કે એ જ ખબર નથી રહી નીચે કયો યુગ ચાલે છે. પણ વલ્લભે જેમને યાદ કરીને, ઠાકોરજી જેમને યાદ કરીને રડે એ જીવોના દર્શન મારે કરવા છે, એ કે ભાવ થાય. વલ્લભનું નવું પ્રાગટ્ય ગણીએ તો મુખારવિંદથી, પણ વળી પાછું ગૂઢ સ્વરૂપ સ્વામિનીજીનું ગણીએ તો સ્વામિનીજીને એમ થાય કે આ બધાને તો મેં જ શિક્ષા કરેલી છે ને, કેમ કે મારા ઠાકોરજીને શ્રમ આપવા જાય એટલે મારાથી રહેવાય નહીં. એમનો સ્વભાવ જ છે, એ રોકાય જ નહીં. એમને એમ થાય કે મારા ઠાકોરજીને શ્રમ પડે એવું કર્યું એટલે પછી એને દંડિત તો કરવા જ પડે. આ તો સ્વામિનીજીનો સીધો સ્વભાવ છે. એટલે હવે સ્વામિનીજીએ એમ વિચાર્યું કે અરે રે, એક વખત તો મેં જ બધાને ઠાકોરજીથી નજીક માટે આવવા માટે મારી જ કૃપાથી મેં એમને સેવામાં મૂક્યા હતા ગોલોકમાં. પણ એમનાથી ભૂલો થઈ છે તો મેં એમને શ્રાપ આપ્યા છે, તો મને પણ વસો છે કે કેવા નિત્ય ઠાકોરજીની સન્મુખ આવતા, કેવું સુંદર સેવા કરતા, અને ઠાકોરજી પણ એમની સેવા અંગીકાર કરતા. હા, પછી ભલે ભૂલ થઈ, કોઈ અહંકાર કર્યો, કોઈના મુખમાંથી ઉચ્છિષ્ટ ઉડ્યું તો કોઈએ વળી આજ્ઞા ના માની, પણ ઠાકોરજી તો પ્રસન્ન હતા એક સમયમાં આ બધાયથી. પણ મારાથી સહન ના થયું અને મેં જ એમને શ્રાપ આપ્યા છે, તો હવે એમને લેવા જવાનું છે તો મારે ઝટ જવું જોઈએ. પછી નીચે યુગ કયો છે ક્યાં જોયું જ છે. જે યુગ હોય, ઠાકોરજીએ આજ્ઞા કરી, ઠાકોરજી રડ્યા એ જીવો માટે, તો એ જીવોના દર્શન પણ કરવા છે. એ કેવો ભાવ થાય, નવું સ્વરૂપ પ્રગટ થયું છે વલ્લભનું એ દ્રષ્ટિએ. પણ જો સ્વામિનીજી જ છે તો એમ જ છે કે ના, મારે તો ઝટ જઈ અને પહેલાં એમને પાછા લઈ આવે છે, કેમ કે આ બધા હતા પહેલાં ઠાકોરજી આ બધાની સેવાઓને અંગીકાર કરેલી છે. એટલા માટે થઈને હવે તે જીવો સત્વરે ફરીથી પ્રભુની સન્મુખ થાય તો જ પ્રભુને સુખ થાય. એવું પ્રભુનું સુખ વિચારી એ દૈવી જીવો ઉપર કરુણા કરવા આવા કલયુગમાં પણ આપે ચંપારણ્ય ધામમાં અવતાર લીધો. અને હરિરાયજી કહે છે, મહાપતિત ઉદ્ધાર કે કીનો યશ વિસ્તાર. તો તેમાં દૈવી જીવોમાં તામસ, રાજસ, સાત્વિક જીવો હતા. તેમાં અમુક જીવો તો પ્રવાહી મર્યાદા માર્ગી સાથે રહી પોતાનું સ્વરૂપ ભૂલી તેમના સંગથી એવા જ અધમ પાપી થઈ ગયા હતા, અનેક દોષથી યુક્ત થઈ ચૂક્યા હતા. તેવા જીવોને શ્રી વલ્લભે આપના સામર્થ્ય બળે, આપના પ્રમેય બળે તથા બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કરી દોષ મુક્ત કર્યા હતા. પણ તેમાંનાય કેટલાય જીવો તો મહાપતિત થઈ ચૂક્યા હતા. જેઓમાંથી કોઈ સર્પ યોનિમાં હતા, તો કોઈ પશુ અથવા તો પક્ષીની યોનિમાં હતા, તો વળી મહાપતિત એટલે રાક્ષસ તથા પ્રેત યોનિમાં પણ દૈવી જીવો ફસાયેલા હતા, કે જેમનો ઉદ્ધાર થવો પણ સંભવ ન હતો. તેવા જીવોનો પણ શ્રી વલ્લભે ઉદ્ધાર કરી દીધો. પ્રેત યોનિ, રાક્ષસ યોનિ, અધમ યોનિમાંથી મુક્ત કરી દીધા. અને હજી જે મહાપતિત જીવો ભવિષ્યમાં પ્રગટવાના બાકી છે, તેમને મુક્તિ થાય તે માટે વલ્લભે આપનો જ યશ, આપની સામર્થ્યયુક્ત આ બધી લીલા અને પરાક્રમો એનો વિસ્તાર એટલે જ કર્યો છે કે તે પ્રગટ થશે. પતિત જીવો જ્યારે ભવિષ્યમાં ચાલુ છે હજી લીલા, એટલે દૈવી જીવોનું આવવાનું, તો એ લોકો પણ વલ્લભનું આ લીલાઓનું ગાન કરી અને સહજમાં લીલા પ્રાપ્તિ કરી શકશે. આજની આ સાખી અહીંયા વિરામ પામે છે. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય. હવે આવતીકાલે જે સાખી આવશે તે ક્રમાંક 13, જે આવતીકાલે આવશે. શ્રી વલ્લભ વલ્લભ કહત હો, વલ્લભ ચિતવન બેન, શ્રી વલ્લભ છાડ और ही भजे,
तो फूट जाओ दो नैन श्री वल्लभ, તો ફૂટ જાઓ દો નૈન. એ આવતીકાલે આવશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.